હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી માતા. આપ નિહાળી શકો છો. આજે ઘાસનું ડાલું આવી ગયું છે મિત્રો. કેમ કે 2-3 દિવસથી આપણે ઓર્ડર આપતા હતા, પણ ઘાસવાળાને સમય નહોતો અને તહેવારના દિવસો હતા, એટલે આપણે ઘાસ નાખી નહોતા શકતા. પણ આજે વળી ઘાસવાળાનો ફોન આવ્યો કે ડાલું ભરાઈ ગયું છે, ચલો કે હું નાખવા આવું. મૂકું તો ચલો ભાઈ આવી જાઓ. અને આજે અમે મિત્ર સાથે હું ને મારા ભાઈ મેતુભા બંને આજે પિકઅપ ડાલો ખાલી કરીશું. ગાય માતાઓ જો કોરી મોરી થઈ ગઈ, નિરાધાર ગૌ માતાઓ. આ ગૌ માતાને આપણે આજે ઘાસ નાખીશું મિત્રો. આપણે જોઈ શકો છો અમારો વિડીયો, અને કન્ટિન્યુ અમારા વિડીયોમાં જોડાતા રહેજો મિત્રો. કેમ કે કન્ટિન્યુ વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેશો તો આપણી ગૌ માતા સદાય માટે ભૂખી રહેશે નહીં મિત્રો. કેમ કે આપણે એક જ આગ્રહ છે મિત્રો કે ગૌ માતાની, નિરાધાર ગૌ માતાની સેવા કરવી, બરાબર. પણ તમારો સાથ સહકાર હશે, તમે ભેળા હશો તો અમે યોગ્ય જરૂર કરી શકશે મિત્રો. જેમ કે અમારે બધી તમારી જરૂર 1000 વખત પડશે મિત્રો. કેમ કે ગૌ માતા અમે એકલા પણ સેવા ના કરી શકીએ મિત્રો. કોઈ ઘાસ નાખવા, કોઈ દાન આલવાવાળા માણસો જોઈ અમારો કન્ટિન્યુ વિડીયો તમે પણ જોતા રહેશો તો મિત્રો, ફેસબુકમાં, યુટ્યુબમાં, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં બધે અમે વિડીયા નાખતા જ રહીએ છીએ. અને અમારા વિડીયાને તમે ફોલો કરજો અને શેર કરજો અને જોતા રહેજો કન્ટિન્યુ. એટલા માટે કે જોવાનું કારણ એમાં તમે આગ્રહ કેમ કહીએ છીએ કે અમારો વિડીયો તમે જોશો અને બધા માણસોને શેર કરશો તો આપણે ગૌ માતા ભૂખી નહીં મરે. એનું કારણ એક જ છે કે આપણી બંને ચેનલ યુટ્યુબ અને ફેસબુક બંને આપણી મોનેટાઈઝ થયેલી છે અને આપણે આવક ચાલુ છે. પણ હજી સુધી $100 અંદર ભેળા થશે તો મિત્રો 8,500 રૂપિયા આપણા પેમેન્ટ ખાતામાં આવશે. એ ખાતામાં પેમેન્ટ આવશે આપણે કન્ટિન્યુ જ્યાં આપણી ગૌ સેવા અને ચાલુ રહેશે મિત્રો. જેમ કે આપણે ભગવાનના પ્રતાપે સુખી છીએ, બીજું બરાબર બધું આપણે માતાજીના પ્રતાપે આપણે બધું સારું છે મિત્રો. પણ આપણે બસ તેથી આગ્રહ છે કે આપણે ગૌ માતાની સેવા જે બને આપણે કરવી મિત્રો. કેમ કે ગૌ માતાની સેવા કરવી જરૂર. મારો ત્રિલોકનો ભગવાન પણ ગૌ માતાની સેવા કરતા હતા, પણ આજે અમે પણ કરીએ છીએ મિત્રો. અને અમારા દરબારો તો વર્ષોથી જ ગૌ માતાના વિશે તો તમને અનુભવ જ હશે કે અમારા દરબાર વંશ ગૌ માતાની સેવા કરતા હશે અને ગૌના રક્ષક માટે જિંદગીથી અમને જે પણ આપેલા છે મિત્રો, એ તો પણ તમને સૌને પણ ખબર છે મિત્રો. પણ અમારાથી આ જે બને અમે સેવા કરીએ છીએ, પણ તમારો સપોર્ટની જરૂર છે મિત્રો. અમારા એકલાથી આવું બધું ન થાય, એટલા માટે અમે તમને કહીએ છીએ મિત્રો કે તમે અમારા જોડાતા રહેજો, અમારા વિડીયા પણ કન્ટિન્યુ જોતા રહેજો અને બીજાને પણ જોવરાવજો. એ જોવરાવથી અમારો સમય અને અમારે આ વિડીયા જોવાથી તમારે પણ કામ પણ તમારું પણ તમને પણ ગૌ માતાની સેવા કરવાનો લાભ મળે અને આવા પણ તમને પણ લાભ મળે અને અમે પણ સેવા કરી શકીએ. તમે જેટલા વિડીયો શેર કરશો, જેટલા કન્ટિન્યુ જોતા રહેશો તો અમારી ગૌ માતા કોઈ દિવસ આપણી ગૌ માતા કોઈ ભૂખી મરશે નહીં મિત્રો. અને ઉનાળા કાળઝાળ ગરમીની કારણે ઉનાળો આવી ગયો છે મિત્રો. પાણી અવાળા કોઈ તૂટેલો હોય, ગમે તે ભરવાનો બાકી હોય તો મિત્રો અમારો કોન્ટેક કરજો. કેમ કે અમે એટલા સુધી પહોંચી શકીએ. અને અમારે અમારો નંબર અમારે યુટ્યુબમાં પણ આપેલો છે મિત્રો અને ફેસબુકમાં પણ આપેલો છે. તમે પણ અમારા વિડીયોમાં જોતા રહેજો અને કોન્ટેક કરજો. કોઈ અવાળો પાણી ખાલી હોય ગૌ વંશ માટે આપણે તૈયાર છે. અડધી રાતના આપણને કોન્ટેક કરજો મિત્રો, આવીશું અને જે બને અમે સેવા કરીશું મિત્રો. જેમ કે તમે અમારા ભગવાન તો આવશે, પણ તમારી અમારે ખાસ જરૂર પડશે મિત્રો. એ કારણ અમે દરરોજ કંટ્રોલ હવે આપણે આ ઉનાળાનો સમય આવ્યો છે કે આપણે દર રવિવારે પિકઅપ ડાલું ઘાસનું ભરીને આપણે તો દરરોજ નાખવું છે મિત્રો. પણ દરરોજ અમારી કેપેસિટી એટલી બધી નથી કે અમે દરરોજ નાખી શકીએ. પણ બરાબર, અઠવાડિયે 10 દાડે 15 દાડે